वडोदरा शहर में जगह जगह गड्ढे पड़ने और वाहन फंसने की घटनाएं अब सामान्य होती जा रही हैं। कॉन्ट्रैक्टर और अधिकारियों की लापरवाही के चलते इस तरह की दुर्घटनाएं लगातार घट रही हैं। एक ऐसी ही घटना राजमहल रोड पर खाड़िया पोल निकट देखने मिली, जहां इंजीनियर की लापरवाही की वजह से एक ट्रक गड्ढे में फंस गया। दरअसल यहां 4 दिन पहले ही पानी की पाइपलाइन की मरम्मत की गई थी, जो सुचारू नहीं होने से ये घटना घटी, जिस पर स्थानीय नगर सेवक जागृति काका ने आपत्ति जताई। અહીંયા રાજમહેલ રોડ ઉપર ખાડિયા પોળની અંદર છેલ્લા 6-7 દિવસથી પાણીની લાઈન લીકેજ હતી। અધિકારીને જાણ કરવા છતાં એમને ત્યાં કોઈ ધ્યાન ન દોર્યું। 3 તારીખે લીકેજની કામગીરી કરી। જો ગઈકાલે એમને વેટવિક્સ નાખી દીધું હોત તો આજે આ ટ્રક ફસાઈ ના હોત। મારા વિસ્તારના લોકો અહીંયા આગળ ખાડિયા પોળમાં સામાજિક પ્રસંગ પણ છે અને વિસ્તારના લોકો હેરાન થઈ રહ્યા છે। આ એન્જિનિયરના ભૂલના લીધે લોકોને આનો સામનો કરવો પડે છે। ચોક્કસ એન્જિનિયરની હું તો કહું છું કે એન્જિનિયરની બેદરકારી છે। હમણાં મેં એન્જિનિયરને ફોન કર્યો, એમને રિસીવ પણ નથી કર્યો। આ સ્થિતિ તમે ખંડેરા માર્કેટની પાછળ હાથીપોળ છે, ત્યાં આગળ પણ આ સ્થિતિ છે કે હાથીપોળમાં પણ 5 તારીખનું પાણીનું કનેક્શન કાપ્યું છે। આજ દિન સુધી એ લોકોને લાઈન ચાલુ નથી કરી। એ લોકો પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે। નવાપુરાની અંદર પણ લાઈન કટ કરી છે કન્ટામિનેશનના લીધે, ત્યાં કોઈ બેરિકેડ નહીં, કશું જ નહીં। એટલે બિલકુલ એન્જિનિયરની બેદરકારી।